તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। તો ફરી એકવાર મિત્રો વેધર મોડેલો બદલાઈ ચૂક્યા છે, આગાહીમાં સંપૂર્ણપણે બદલાવ આવી ચૂક્યો છે। તેની વચ્ચે હવે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો માથા ઉપર બેઠા છે। તેની વચ્ચે વરસાદની ઘટને કારણે ખેડૂતો જે છે તે હવે ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। તેની વચ્ચે વરસાદનું શું અનુમાન છે, ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ પડશે, આવનારી કલાકોને લઈને સૌથી મોટી અપડેટ। અચાનક બદલાયા વેધર મોડેલો, અચાનક બદલાઈ ગઈ છે આગાહી। સંપૂર્ણ માહિતી જણાવીએ તેની વચ્ચે સૌથી પહેલા જણાવીએ કે આજના વિડીયોની શરૂઆત કરે પહેલા જોઈ લો ત્રણ સિસ્ટમ અત્યારે હાલ બની ચૂકી છે। એક છે બંગાળની ખાડીમાં, એક છે અરબી સમુદ્રમાં અને એક અત્યારે ભારત ઉપર તોફાની બેટિંગ કરી રહી છે। તેની વચ્ચે આ સિસ્ટમોની અસર કેટલા પાયે ગુજરાતમાં થવાની છે, થશે કે નહીં અને એનું કારણ શું છે, બધી જ માહિતી કારણ સાથે જણાવીશું। વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો છો તો આવનારા સમયમાં જે કામની હવામાન અપડેટ આવવાની છે રેગ્યુલર તમને મળતી રહેશે। તો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં મોટી નવાજૂનીના એંધાણ, કારણ કે સૌથી મોટી અપડેટ આવી રહી છે। સૌથી પહેલા મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તેનું એક લિસ્ટ બનાવીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે। તો વિડીયોમાં પહેલા નંબર ઉપર આપણે જાણવાની છે કે ત્રણ સિસ્ટમ જે બની છે તેમાંથી કઈ સિસ્ટમ ગુજરાત પહોંચવાની છે, કઈ સિસ્ટમને કારણે કઈ તારીખે કેટલો વરસાદ પડવાનો છે એ અપડેટ। બીજા નંબરે આપણે જાણીશું મિત્રો વરસાદ કઈ જગ્યાએ પડશે। જી હા મિત્રો, વરસાદ લઈને સૌથી મોટી માહિતી છે બુધવાર 26 તારીખ બપોર પછીથી લઈને ગુરુવાર 27 તારીખની બપોર સુધી કઈ ભાગોમાં વરસાદીય સિસ્ટમ તાંડવરે ભૂક્કા મચાવવાની છે જાણીશું। ત્રીજા નંબરે અંબાલાલ પટેલે આગાહી નવી આપી દીધી છે। અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી શું નવી આગાહી, શું નવી અપડેટ એ જાણીશું। અને ચોથા નંબરે અમારી પાસે ઘણા બધા નકશાઓ આવી રહ્યા છે, ઘણા બધા ફોટાઓ આવી રહ્યા છે, તો નકશા અને ફોટાને આધારે પણ સમજીશું। તો ચાલો એક પછી એક શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા મિત્રો મારે તમને સિસ્ટમ લાઈવ દેખાડ્યું છે, તો અહીંયા તમે લાઈવ જોઈ શકો ફોટા જે સિસ્ટમ આવી રહ્યા છે। અહીંયા એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાતની આગળ પાછળ ઘેરાવો બનાવી રહી છે। અહીંયા આપણું ગુજરાત ક્યાં રહેલું છે લાઈવ જોઈ શકો મિત્રો, ગુજરાત આ પીળા કલરના સર્કલમાં અહીંયા બનેલું છે અને ગુજરાતની આગળ પાછળ ઉપર નીચે તમને દેખાડીએ તો જોઈ લો પહેલી સિસ્ટમ બનેલી છે બે ઓફ બંગાળ એટલે બંગાળની ખાડીની અંદર, બીજી સિસ્ટમ બનેલી છે અરબ ઓશિયન એટલે અરબી સમુદ્રમાં અને ત્રીજી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશર ક્રિએટ કરી રહી છે ભારત ઉપર। તો આમ જો મિત્રો એક સાથે જે છે તે અહીંયા ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે। આમાંથી કઈ સિસ્ટમના ગુજરાત ઉપર પહોંચવાના એંધાણ છે તેના વિશે વિશેષ અપડેટ આપીએ। પહેલા સિસ્ટમ નંબર 3 થી શરૂ કરીએ તો સિસ્ટમ નંબર 3 જે છે તે મિત્રો અત્યારે હાલ અરબી સમુદ્રમાં છે અને એના ગુજરાત ઉપર આવવાના ચાન્સ એટલા માટે ઓછા કારણ કે અહીંયા અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમ નંબર 3 આ રીતની ઉપર તો ચડશે પરંતુ ગુજરાત સુધીમાં આવીને મિત્રો ડાયલ્યુટ થતી જોવા મળશે, એટલે એકદમ નિષ્ક્રિય થતી જોવા મળશે કારણ કે એ સિસ્ટમ અત્યારે એટલી બધી પીકમાં નથી। પહેલી અને બીજી સિસ્ટમ મજબૂત છે, જો કે પહેલી સિસ્ટમ છે એને કારણે જે વરસાદ છે, જો આ પહેલી જે સિસ્ટમ છે એને કારણે જે માહિતી આવી રહી છે તે મુજબ પહેલી સિસ્ટમને કારણે મિત્રો વરસાદો ગુજરાતમાં અત્યારે હાલ 2-3 દિવસમાં જ પડવાના છે, કારણ કે આ પહેલી સિસ્ટમ છે એના વિશે તારીખ વિશે વાત કરીએ તો 27 તારીખથી 31 તારીખ સુધીમાં વરસાદો જે પડવાના છે એ આ પહેલી સિસ્ટમને કારણે જ પડવાના છે। અને આ જે બીજી સિસ્ટમ અહીંયા બનેલી છે એ જે બીજી સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે અને આ રીતે મિત્રો આ બીજી સિસ્ટમને ગુજરાત તરફ પહોંચતા 1 તારીખ આવી જશે। 1 થી 6 તારીખ દરમિયાન મિત્રો આ બીજી સિસ્ટમને કારણે વરસાદ પડશે, એટલે ટોટલ 3 સિસ્ટમ છે। પહેલી સિસ્ટમને કારણે 27 થી લઈને 31 તારીખ સુધી ગુજરાત ઉપર વરસાદ પડવાની આગાહી, બીજી સિસ્ટમને કારણે 1 થી લઈને 6 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી। જો કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે ત્યારે કેટલું જોર દર્શાવે છે, કેટલી મજબૂતાઈ દર્શાવે છે એના ઉપરથી મિત્રો આવનારા સમયમાં આપણને ખબર પડશે કે સિસ્ટમ કેટલો વરસાદ વરસાવશે, કારણ કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિમાં સિસ્ટમો બનેલી છે ત્યાં તો ખૂબ જ મજબૂત છે, પરંતુ આવનારા સમયમાં જ્યારે સિસ્ટમો વધારે આગળ વધશે ત્યારે પછી આગળ એ કેટલું જોર બનાવે છે, આગળ પછી કેટલી મજબૂત બને છે, જ્યારે મિત્રો પહોંચશે ત્યારે માહિતી આપીશું। જો કે અત્યારે અલ નીનો સક્રિય છે, એટલે મિત્રો જો ભારત ઉપર વચ્ચે એક લાઈન બની ચૂકી છે આ રીતની, એક બાજુ મિત્રો આપણું ગુજરાત જો તો આ પીળા સર્કલમાં આવેલું છે અને બંગાળની ખાડી પણ આ બાજુ મિત્રો મોટા પીળા સર્કલમાં રહેલી છે। તો બંગાળની ખાડીથી ધીમે ધીમે મિત્રો આ રીતની સિસ્ટમ આગળ તો વધે છે, પરંતુ ગુજરાત સુધી પહોંચે એ પહેલા જ મિત્રો એને સૂકા પવનો જે છે તે ગુજરાતથી આ રીતના ધક્કો મારી રહ્યા છે સિસ્ટમને બીજી બાજુ, એટલે એક બાજુ સિસ્ટમને ડાબી તરફ આવવું છે અને સૂકા પવનો જમણી તરફ ધક્કો મારી રહ્યા છે। તો આ એક અલ નીનોની અસર છે, એને કારણે સિસ્ટમ બને તો ઘણી બધી મજબૂત છે બંગાળની ખાડીમાં, પરંતુ ગુજરાત સુધી પહોંચવામાં અસમર્થ્ય ધરાવી રહી છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે। તેની પહેલા
એક વેધર મોડલ અમારી પાસે સામે આવ્યું છે. મોડલ દેખાડું એની પહેલા જુઓ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સારા એવા વરસાદી આંકડા નોંધાયા છે. તમને એવું થતું હશે કે આ 1.5 ઇંચ વરસાદનો સારો આંકડો, તો મિત્રો અત્યારે તો ગુજરાતમાં એકદમ સૂકું છે, એવામાં પણ આ 1.5 ઇંચનો વરસાદ પડે તો સારો જ ગણવામાં આવે છે. જેની અંદર મિત્રો વલસાડની અંદર જે છે તે સારી કક્ષાના વરસાદો પડ્યા છે. ટોટલ વરસાદ 1.5 ઇંચ રહ્યો છે વલસાડમાં, એમાંથી કપરાડામાં 71 mm એટલે કે 1.5 ઇંચ વરસાદ. નાનપોડામાં મિત્રો જોઈએ તો ખાસ કરીને વરસાદ રહ્યો છે અડધો ઇંચ. વાપીમાં પણ અડધા ઇંચ વરસાદ, અને અડધાથી લઈને થોડા વરસાદો ઘણા બધા જગ્યાએ પડ્યા છે, એટલે અડધા ઇંચથી પણ ઓછા વરસાદો રહ્યા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં. એમાં 16 તાલુકામાં જે વરસાદ છે એમાં જુઓ તો ખેડાનું વસો, વડોદરાનું ઉમરેગાંવ, ડાંગનું આહવા, તાપીનું નિઝાર, પંચમહાલનું જાંબુગોડા, છોટાઉદેપુરનું જેતપુર પાવી, વડોદરાનું સાવલી, વલસાડનું પારડી, છોટાઉદેપુર, તાપીનું ઊંચાલ અને દાહોદનું જે ધાનપુર છે, સાથે છોટાઉદેપુરનું જે સંખેડા છે. એટલે આખો વરસાદ જે પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં જ પડ્યો છે છેલ્લા 24 કલાકમાં. પરંતુ આવનારા સમયને લઈને મિત્રો સ્થિતિ થોડી સુધરી શકે. આગળ મેં તમને જણાવ્યું એ રીતે જુઓ, ગુજરાત આ લીલા સર્કલમાં છે ને ગુજરાત ઉપર આગળ મેં તમને જે સિસ્ટમ દેખાડીએ જો આ રીતની મિત્રો ગુજરાતની એકદમ નજીક છે રાજસ્થાન ઉપર. હવે જો આ સિસ્ટમ સીધી એન્ટ્રી લઈ લે નીચે આ રીતની, તો ખૂબ જ સારું બની જાય વાતાવરણ ગુજરાતમાં વરસાદનું. પરંતુ એ જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સિસ્ટમ પછી કેવું રૂપ અપનાવે છે. એની સાથે એક મિત્રો મારી પાસે વેધર મોડલ આવ્યું છે. મેં તમને કહ્યું હતું આ વેધર મોડલની વિશે મિત્રો તમને જણાવી રહ્યો છું. તો 5 તારીખ સુધીમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે, એટલે જન્માષ્ટમી સુધીમાં, એ મિત્રો આ મોડલ આપણને જણાવે છે. આની અંદર જુઓ તો ઉત્તર ગુજરાતમાં તો બિલકુલ વરસાદ જોવા નથી મળી રહ્યો, 1 ઇંચ સુધીના ઝાપટા દેખાઈ રહ્યા છે. મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ બાજુને જે ભાગ છે, આણંદ બાજુનો, ત્યાં પણ 1 ઇંચના વરસાદ દેખાય છે. જો કે જમણી બાજુ જે દાહોદ, ગોધરા, ખેડા, છોટાઉદેપુર છે ત્યાં મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જુઓ તો વલસાડ, ડાંગ આ બધી જગ્યાએ તો 5 ઇંચ સુધીના વરસાદ પડી શકે. અને સુરત, નવસારી એની ઉપર જોઈએ તો મિત્રો જે નર્મદા, તાપી છે ત્યાં પણ 3 ઇંચના વરસાદોનું અનુમાન છે વેધર મોડલ મુજબ. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે ગીર સોમનાથ, જુનાગઢનો પટ્ટો છે ત્યાં પણ સારા એવા વરસાદનું અનુમાન છે 2 ઇંચ ઉપરના. પરંતુ આને છોડીને જે બાકી ગુજરાતનો ભાગ છે જેમાં સૌરાષ્ટ્રનો આખો પટ્ટો આવી ગયો, કચ્છ આવી ગયું, અહીંયા 1 ઇંચ ઉપરનો વરસાદ પણ દેખાઈ રહ્યો નથી 5 તારીખ સુધીમાં હાલની પરિસ્થિતિમાં. જો કે આ વરસાદને ઘણી બધો વળાંક આવી શકે, મોડલો ઘણી બધી વાર બદલાતા પણ હોય છે. તો અત્યારે હાલ મિત્રો આજે મોડલની આ વાસ્તવિકતા છે. આવનારા સમયમાં જો મોડલો બદલાય છે તો પ્રોપર અપડેટ આવનારા વિડીયોમાં હું તમને આપીશ, કારણ કે સિસ્ટમો ગમે ત્યારે બદલાઈ પણ શકતી હોય છે. હવે આગળ વધીએ વિડીયોની અંદર આપણે આજના વરસાદની અપડેટ લઈએ કે ગુજરાતમાં આજની તારીખમાં કઈ જગ્યાએ વરસાદ પડવાના ચાન્સ બનશે. 26 તારીખ બુધવાર રાત્રિ સુધી અને ત્યાર પછી 27 તારીખની બપોર સુધી કઈ જગ્યાએ વરસાદના એંધાણ છે તેના વિશે હું તમને અપડેટ આપી રહ્યો છું. આની અંદર જોઈએ તો વરસાદ તો પડતા જોવા મળી રહ્યા છે, પરંતુ ઝાપટા જેવા જ વરસાદો અડધા ઇંચના પણ નહીં એવા વરસાદ દેખાઈ રહ્યા છે. અહીંયા પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં થોડા સારા એવા વરસાદનું અનુમાન છે. જેમાં સુરતની નીચેનો જે આખો ભાગ બને, જ્યાં 5 જિલ્લાઓ આવેલા છે, આ 5 જિલ્લામાં ગુજરાતમાં આવનારી કલાકોમાં મધ્યમ લેવલના વરસાદો પડતા જોવા મળી શકે. અમુક ભાગોમાં 1 ઇંચના પણ પડી શકે. એમાં જોઈ લો તો સુરત આવેલું છે, આ બાજુ મિત્રો જુઓ તો તાપી આવેલું છે, નીચે વલસાડ, નવસારી અને ડાંગ. તો આ જે 5 જિલ્લા મિત્રો મેં તમને જણાવ્યા, આ 5 જિલ્લાની અંદર જે છે તે વરસાદનું અનુમાન સારું છે. આખા ગુજરાતમાં સૌથી સારો વરસાદ આગામી 24 કલાકમાં આ ભાગોમાં જ પડવાનો છે. અહીંથી ઉપર જતા જઈએ તો પછી જે નર્મદા લાગુના ભાગ છે ત્યાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં હાલ કોઈ મોટો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો નથી. એનાથી ઉપર આગળ વધી અને વાત કરીએ વડોદરા, છોટાઉદેપુર બાજુની, તો જોઈ લો વડોદરા, છોટાઉદેપુરમાં સારી કક્ષાના ઝાપટા. એમાં પણ ખાસ છોટાઉદેપુરનું જે બોડેલી લાગુનો વિસ્તાર છે ત્યાં આગળ ભારેથી મધ્યમ લેવલના વરસાદ પડી શકે. તો વડોદરામાં માત્ર ઝાપટા પડવાની આગાહી છે. મધ્ય ગુજરાતમાં જુઓ તો મધ્યની અંદર પણ મિત્રો અમદાવાદ, ગાંધીનગર બાજુના ભાગોમાં એકદમ ઝીણા હળવા ઝાપટા પડી શકે. બાકી નડિયાદ, આણંદ, ડાકોર, ગોધરા, લુણાવાડામાં કોઈ મોટા વરસાદનું અનુમાન નથી. દાહોદ જિલ્લાની આસપાસ છૂટાછવાયા રેડા ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતમાં આવી જાવ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં કોઈ વરસાદ, કોઈ વાદળ દેખાતું નથી. ઈડર બાજુના, મોડાસા બાજુના જે સાબરકાંઠા લાગુના સેન્ટરો છે ત્યાં એકદમ હળવા ઝાપટા પડી શકે. કચ્છમાં આવી જાવ, કચ્છમાં પણ કોઈ પ્રકારે વાદળ કે વરસાદનું અનુમાન નથી. સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર ઉપર મિત્રો જે ખાસ માલિયા, ધાંગધ્રા, પાટડીના વિસ્તારો છે ત્યાં આગળ છૂટા છવાયા ઝાપટા પડવાના એંધાણ છે. તેવી જ રીતના જે પોરબંદર લાગુના લાંબા, કુતિયાણાના વિસ્તાર છે, દ્વારકા બાજુ પણ રૂપેણ બંદર છે, ઉખા, ખંભાળિયા, ભાંડવડ આ ભાગોમાં પણ ઝાપટાનું અનુમાન છે. રાજકોટમાં પણ મિત્રો જે ગોંડલ, જેતપુર બાજુનો વિસ્તાર છે ત્યાં ઉપર ખાસ ઝાપટાની આગાહી છે. અને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સારા કક્ષાના ઝાપટા પણ પડી શકે. જેમાં વેરાવળ, ઉના મેં તમને દરરોજ જણાવું છું એ રીતે આ એરિયામાં સિસ્ટમના વાદળો આવી શકે. જેમાં અહીંયા મિત્રો જુનાગઢની અંદર અને ગીર સોમનાથમાં વિસાવદર, કેશોદ,
નીચેના જે સેન્ટરો ખાસ ગીર સોમનાથના થઈ ગયા, તાલાળા થઈ ગયું, વેરાવળ, ઉના, આ બધા સેન્ટરમાં ઝાપટાની આગાહી છે. બાકી અમરેલી, ભાવનગર, બોટાદ અહીંયા કોઈ મોટા ખાસ વરસાદ નથી, કારણ કે એક પણ પ્રકારે વાદળ પણ નથી. તો આ રીતની સંપૂર્ણ અપડેટ જણાવી. બાકી અમલાલ પટેલની પણ ઘણી બધી આગાહી છે, જુદા જુદા વેધર મોડલો, નક્ષત્ર બદલાવાને લઈને પણ ઘણી બધી અપડેટ આવી રહી છે. આના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે આટલું રાખીએ. છેલ્લે ડિસ્ક્લેમર કે વિડીયોમાં જે પણ માહિતી છે, આગાહી જે છે તે મિત્રો માનવી કે નહીં તમારા ઉપર છે. અમે કોઈ પણ પ્રકારે ફોર્સ કે દબાણ કરતા નથી અને માહિતી પણ ડેટાઓ અને આંકડાઓને આધારે લેવામાં આવે છે, જેની કોઈ રેસ્પોન્સિબિલિટી પણ લેતા નથી. આજ માટે આટલું. ફરી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.